ગુજરાતી યાત્રિકો છે તે કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા છે। તો યાત્રિકો કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા। અમદાવાદના લગભગ 25 જેટલા યાત્રિકો ટૂર પર ગયા હતા નેપાળ અને તેઓ ફસાયા છે। 3 સપ્ટેમ્બર નેપાળનું ટૂર પર ગયેલા આ યાત્રિકો ફસાયા। યાત્રિકો એરપોર્ટ જવા રવાના થયા ત્યારે વિરોધથી ફસાયા હતા નેપાળમાં જે હિંસક વિરોધ ચાલી રહ્યો છે। વિરોધ વચ્ચેથી સમજાવટ બાદ યાત્રિકો એરપોર્ટ પહોંચ્યા, જેમાં ગુજરાતી યાત્રિકો કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા હતા। તો અમદાવાદના લગભગ 25 જેટલા યાત્રિકો ટૂર પર ગયા હતા અને તેઓ એરપોર્ટ ઉપર ફસાયા છે। હાલ તમામ જે ફ્લાઇટો છે તે પણ સ્થગિત કરવામાં આવી છે। 3 સપ્ટેમ્બર નેપાળનું ટૂર પર ગયા હતા યાત્રિકો એરપોર્ટ ઉપર જવા રવાના થયા અને ત્યારે વિરોધથી તેઓ ફસાયા હતા। તો નેપાળ ખાતે જે સખત વિરોધ ચાલી રહ્યો છે, તો આ વિરોધને લઈને ક્યાંક અનેક યાત્રિકો પણ ફસાયા છે, લોકો પણ મુશ્કેલીમાં ક્યાંક મુકાયા છે। ગુજરાતી યાત્રિકો કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા। તમામ યાત્રિકોમાં એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। તો નેપાળમાં ઘણા સમયથી જે હિંસા ફાટી નીકળી છે, છેલ્લા 3-4 દિવસથી જે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ જે હિંસા ફાટી છે તેમાં અનેક લોકોના મોત પણ થયા છે, જે સખત લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જેમાં ગુજરાતી યાત્રિકો કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા છે। અમદાવાદના લગભગ 25 જેટલા યાત્રિકો ટૂર પર ગયા હતા અને તે તમામ લોકો ત્યાં ફસાયા છે। યાત્રિકો એરપોર્ટ જવા રવાના થયા ત્યારે વિરોધથી ફસાયા હતા અને વિરોધ વચ્ચેથી સમજાવટ બાદ યાત્રિકો એરપોર્ટ પહોંચ્યા। ગુજરાતી યાત્રિકો કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા છે, જેના આ દ્રશ્યો ક્યાંક સામે આવ્યા છે, જે હિંસા ફાટી નીકળી છે, જે વિરોધ કરવામાં આવી રહ્યો છે લોકો દ્વારા। જેમાં 3 સપ્ટેમ્બર નેપાળના ટૂર પર ગયેલા હતા યાત્રિકો અને તમામ યાત્રિકો ફસાતા લોકોમાં એક ડરનો માહોલ જોવા મળ્યો છે।